તારીખ 15 માર્ચ 2026ના રોજ બપોરે 12:30 વાગે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનું તરફ ગામ ખાતે મહાસંમેલન યોજાયું. વિસનગર તાલુકાના તરફ ગામે 24 ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગા થયા હતા, જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજ છે. સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ પર કામ કરી રહી છે. આપ શું સંદેશ આપશો સમાજને? આજે ચૌહાણ પરિવાર અને બારડ પરિવારના ચોવીસી પરિવાર તરફથી આજે તારીખ 15/3/2024ના રોજ સમગ્ર સમાજના સંતો મહંતોને સામાજિક રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવી આગેવાનો દ્વારા આજે સમાજમાં નવો અધ્યાયના ભાગરૂપે સમાજમાં નવી ક્રાંતિ આવે, શિક્ષણ, આર્થિક દ્રષ્ટિએ સમાજ પ્રગતિ થાય, સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે સમાજના સંતો મહંતોની હાજરીમાં આ બંધારણનું અમલવારી રહ્યું છે. બારડ પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, બંધારણને શું કહેશું? આજે 24 ગામ બારડ તથા ચૌહાણ પરિવાર વતીથી ક્ષત્રિય સમાજમાં એક નવા બંધારણ, એક નવા સુધારણા અને જે આજની વર્તમાન સમયની જે તાતી જરૂરિયાત છે એ પ્રમાણે નવા કાયદાઓ ઘડવામાં અને એનો અમલવારી થાય, સમાજમાં એનો વ્યાપને વિસ્તરણ થાય, જેના થકી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ અને આશયથી આજે નવીન બંધારણ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અને સંતો મહંતોના આશીર્વાદ થકી આજે કરવામાં બસ 24 ગામ ચૌહાણ તથા બારડ પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, કુલ કેટલા મુદ્દાઓનું બંધારણ છે અને શું વિકાસ છે? હું ઠાકોર વિષ્ણુજી શિવાજી તરફ આજે તરફ ગામ મુકામે જે વડીલો, યુવાનો અને આગેવાનોથી જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણના મુખ્ય 15 મુદ્દા છે. એ મુદ્દામાં હું જોઉં તો પ્રથમ સગાઈ મુદ્દો, સગાઈ પ્રસંગ, પછી ખરીદી કરવા બાબતનો, કન્યા પક્ષના લગ્ન પ્રસંગો, એમાં ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે. પછી વરપક્ષના લગ્ન પ્રસંગે એમાં પણ ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે. બીજા અન્ય જે ખર્ચાઓ છે, મહેંદી રસમ, હલ્દી રસમ, એવા ખોટા ખર્ચાઓ દૂર કરીને આ બંધારણ લેવામાં આવ્યું છે. ત્યારબાદ મામેરાનો જે બંધારણ લેવામાં આવે છે મુદ્દો, એમાં 50 વ્યક્તિઓ જ જવું એવું બંધારણમાં લેવામાં આવ્યું છે. ત્યારબાદ પરજાન, શ્રીમંત પ્રસંગ, જૈન, જન્મદિવસ, બાબરી, આવા પ્રસંગો લેવામાં આવે છે. આ પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દૂર કરી અને એક સામાજિક આર્થિક વૃદ્ધિ થાય એનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મરણ પ્રસંગ છે. મરણ પ્રસંગમાં 12મા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. ત્યારબાદ ગામડા બેસાડવા બાબતનો એક પ્રસંગ છે. આ પ્રસંગમાં જે અફીણ, ગુલરા કે અન્ય વ્યસનો હતા એ સદંતર બંધ કરવામાં આવ્યા છે. છૂટાછેડા બાબતનો મુદ્દો હતો એ સમાજના લેવલ બંધારણ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી થશે. ત્યારબાદ મુખ્ય મુદ્દો જે હતો ડીજેનો, આ ડીજેના મુદ્દામાં સદંતર અમુક પ્રસંગોમાં સદંતર બંધ કરવામાં આવ્યું છે. અને ધાર્મિક પ્રસંગો, માતાજીની પ્રતિષ્ઠા હોય કે આવા જે સામાજિક ધાર્મિક પ્રસંગો એમાં સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કરવાની છૂટ આપવામાં આવી છે. અને આ 15 મુદ્દા સમાજના આગેવાનો, યુવાનો, વડીલોએ ચિંતન મંથન કરીને આ આજે 15/3/2026ના રોજ એક બંધારણ બહાર પાડવામાં. બંધારણનો અમલ કેવી રીતે કરાવશો? બંધારણનો અમલ દરેક ગામમાં અમે કમિટી બનાવીશું અને એ કમિટીને જવાબદારી આપીશું કે તમારા ગામમાં બંધારણનો અમલ થાય. અને જો કદાચ કોઈ એનો અચૂક અનાદર કરશે તો એ કમિટી અમને જાણ કરશે અને અમે 24 ગામની આખી કમિટી બનાવીશું અને એ કમિટી એ જેને અનાદર કર્યો છે એનો જવાબ લેવામાં આવશે અને એ જે સમાજ હશે એને એ દંડ કે જે સજા કરશે એને ભોગવવી પડશે.